તો ભાઈઓ બહેનો, આજે આપણે જે શરૂ કરવાના છીએ એ લેપિંગનું બીજું લેસન છે અને એનું ટાઇટલ છે હર વર્ડ્સ હિઝ વિઝન. પેલીના શબ્દો અને પેલાની દ્રષ્ટિ. હવે આ એક ખૂબ નાની એવી વાર્તા છે. એમાં એક કપલ છે, પતિ પત્ની, જે તમને આ ચિત્રમાં દેખાઈ રહ્યા છે. પતિના હાથમાં જે લાકડી દેખાય છે એ પતિ બિલકુલ અંધ છે અને એમની પત્ની ખૂબ ધીરજપૂર્વક એક આર્ટ મ્યુઝિયમમાં ચિત્ર બતાવતા હતા. અને બાજુમાં જે બીજા એક બેન તમને દેખાય છે, ગ્રીન કલરનું જે ટોપ પહેરીને ઊભેલા છે, એ બેનનું નામ આ સ્ટોરીમાં માનસી છે. હવે ઘટના શું છે એ ચાલો આપણે હવે પાઠમાં જોઈએ. વન આફ્ટરનૂન, એક સાંજે બપોર પછી, વાઇલ વેઇટિંગ, જ્યારે એ વેઇટિંગ એટલે રાહ જોઈ રહી હતી, ફોર હર હસબન્ડ ટુ ફિનિશ અ બિઝનેસ મીટિંગ, કે એનો પતિ બિઝનેસની એક મીટિંગ પતાવે, એ દરમિયાનમાં માનસી ટૂર્ડ. અહીંયા જે ટૂર્ડ શબ્દ છે, આમ તો ટૂર એટલે પ્રવાસમાં જવું, પણ અહીંયા ટૂરનો મતલબ અહીંયા વિઝિટેડ આપેલો છે. ટૂર્ડ એન આર્ટ મ્યુઝિયમ. માનસીનો પતિ કોઈ બિઝનેસની મીટિંગ પતાવવામાં વ્યસ્ત હતો અને માનસી એમની રાહ જોતી હતી. માનસી પાસે થોડો સમય હતો એટલે એણે વિચાર્યું કે લાવ, થોડો ઘણો સમય છે તો હું એક આર્ટ મ્યુઝિયમમાં, એટલે કલાનું મ્યુઝિયમ, એમાં હું જઈ આવું. એટલે માનસી ત્યાં જાય છે. શી વોઝ લુકિંગ ફોરવર્ડ. લુક ફોરવર્ડ મતલબ એને અપેક્ષા હતી શેની? ટુ અ ક્વાઇટ વ્યૂ. ક્વાઇટ એટલે એકદમ શાંત, ક્વાઇટ એટલે શાંત, અને વ્યૂ એટલે નજારો, ઓફ ધ માસ્ટરપીસીસ. માસ્ટરપીસીસનો મતલબ શું થાય? સુંદર મજાના ચિત્રો. માનસીના દિમાગમાં એવું હતું કે ભાઈ ત્યાં હું જઈશ, એકદમ શાંતિ હશે અને ત્યાં સુંદર મજાના ચિત્રો હશે, હું એને બધાને જોઈશ. એટલે માનસી છે એ આર્ટ મ્યુઝિયમમાં જાય છે. હવે ત્યાં જઈને એણે શું જોયું અને ત્યાં એણે શું અનુભવ કર્યો? અ યંગ કપલ. ત્યાંની બાજુમાં એક યુવાન પતિ પત્ની હતા. કપલ એટલે બે, અહીંયા પતિ પત્ની. વ્યુઈંગ એટલે જોઈ રહ્યા હતા. ધ પેઇન્ટિંગ્સ, ચિત્રો, અહેડ ઓફ હર, માનસીની આગળ. ચેટર્ડ એટલે કલબલાટ કરતા હતા. નોન સ્ટોપ બિટવીન ધેમસેલ્સ. માનસીએ જોયું કે એની આગળ જે કપલ હતું એ બે સતત કલબલાટ કરતા હતા, નોન સ્ટોપ કલબલાટ કરતા હતા અંદરો અંદર. થોડી વાર થઈને તો શી ઓબ્ઝર્વ, માનસીએ અવલોકન કર્યું. ધેમ અ મોમેન્ટ એટલે એનું અવલોકન કર્યું, ધેમ આ કપલનું, અ મોમેન્ટ એક ક્ષણ પૂરતું, અને ફાઉન્ડ અને જોયું, ફાઇન્ડ એનું ભૂતકાળનું રૂપ. ધ લેડી ઓનલી ટોકિંગ ઓલ ધ ટાઈમ. પહેલાં માનસીને એમ થયું કે આ બે જણા સતત કલબલાટ કરે. પછી થોડો સમય પછી એને એવું અહેસાસ થઈ ગયો માનસીને કે ભાઈ નથી બોલતા, આ જે લેડી છે, બેન, એ હંમેશા વાતો કરે છે. માનસી થોટ ઓફ ધ મેન, એટલે માનસીને પેલા ભાઈનો વિચાર આવ્યો કે બિચારાને કેવું બૈરું મળ્યું છે, સતત માથું ખાય. એટલે એડમાયર્ડ હિઝ પેશન્સ, એટલે માનસીને એમ લાગ્યું કે આ ભાઈની પેશન્સ એટલે ધૈર્ય ખૂબ સારું છે, અને એડમાયર એટલે એનો મનોમન એના વખાણ કરે છે. ફોર પુટિંગ અપ વિથ, જો આ પુટ અપ વિથ છે ને, આ ઇડિયમ કહેવાય. એનો મતલબ થાય સહન કરવું. હવે તમે જ્યારે આ જોતા હો અને તમને એમ લાગે કે આ વિડીયો આપણે રાખવો છે અથવા તો એના અમુક વર્ડ્સ તમારે જોવા છે, તો વચ્ચે વચ્ચે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. માનસી થોટ ઓફ ધ મેન અને એડમાયર્ડ હિઝ પેશન્સ ફોર પુટિંગ અપ વિથ હર કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ. પરેડ શબ્દ સાંભળ્યો છે ને? પરેડનો મતલબ શું થાય? સૈનિકો અને પેલા પોલીસ જે પરેડ કરતા હોય તે. અહીંયા પરેડ ઓફ વર્ડ્સનો મતલબ થાય શબ્દોનો સતત પ્રવાહ. કોન્સ્ટન્ટ એટલે સતત, પરેડ ઓફ વર્ડ્સ એટલે શબ્દોનો પ્રવાહ. એટલે માનસીને લાગ્યું કે ભાઈ બિચારા બહુ સારા છે, એની આ સતત કલબલાટ કરતી પત્નીને સહન કરી રહ્યા છે. પછી માનસી ગેઝડ, ગેઝ એટલે તાકી તાકીને જોવું. આ ગેઝ શબ્દ બાજુમાં આપેલું છે કાઉન્સમાં. સપ્લિમેન્ટરી રીડરની આ જ ખાસિયત છે કે તમે જ્યાં પણ અટકો ને ત્યાંની બાજુમાં કંઈક ને કંઈક
તમને એનો લિંક મળી જતી હશે. માનસી ગેઝડ એટ ધેમ. માનસીએ એની સામે તાકીને જોયું સેવરલ ટાઈમ્સ, કેટલીક વખત, ઘણી બધી વખત. એઝ શી મૂવડ થ્રુ ધ વેરિયસ રૂમ્સ ઓફ આર્ટ. હવે તે મ્યુઝિયમ હતું, એમાં આર્ટના ઘણા બધા રૂમ હતા. વેરિયસ એટલે વિવિધ રૂમ્સ હતા. એટલે માનસી એક રૂમમાંથી બીજા રૂમમાં, બીજામાંથી ત્રીજામાં એમ જાતી હતી. પેલું કપડ એની આગળ હતું, એટલે માનસી ઘણી વખત એની સામે જોયું. ઈચ ટાઈમ શી હર્ડ ધ લેડીઝ કોન્સ્ટન્ટ ગસ ઓફ વર્ડ્સ. અને દર વખતે શી હર્ડ, માનસીએ શું સાંભળ્યું? પેલી જે લેડી હતી, લેડીઝ કોન્સ્ટન્ટ એટલે સતત, ગસ ઓફ વર્ડ્સ એટલે શબ્દોનો પ્રવાહ. સતત પેલા બેન બોલતા જ જતા હતા. માનસીને આમ થોડીક ચીડ ચડી, એટલે શી મૂવડ હવે ક્વિકલી. ત્યાંથી ક્વિકલી એટલે ઝડપથી, ક્વિકલી એનું એડવર્બ થયું. મૂવડ હવે ક્વિકલી, ઝડપથી ત્યાંથી નીકળી ગઈ. હવે માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કોર્નર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેસ વેન ધ કપલ એપ્રોચ ધ એક્ઝિટ. માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ. હવે મ્યુઝિયમનું જે ગિફ્ટ શોપ હતું એનું કાઉન્ટર હતું, એની પાસે માનસી છે એ ઊભેલી હતી. અને મેકિંગ પરચેસ એટલે કંઈક ખરીદી કરી રહી હતી. હવે ખરીદી કરતી હોય એટલે કાઉન્ટર ઉપર એના બિલ આપવાના હોય, એટલા માટે એ કાઉન્ટર ઉપર ઊભેલી હતી. વેન ધ કપલ અપ્રોચનો મતલબ થાય ની બાજુમાં જવું. ધ એક્ઝિટ એટલે જ્યાંથી જવાનો રસ્તો હોય તે. એટલે પેલું જે કપલ હતું, જે પેલા બેન સતત બોલતા હતા અને ભાઈ એકદમ મૂંગા હતા, શાંતિથી ધીરજથી આ બેનને સાંભળી રહ્યા હતા, એ કપલ એક્ઝિટની પાસે પહોંચ્યું. માનસીને જોયું. માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલી. હવે માનસી એને એકદમ કેરફુલી એટલે કાળજીથી, ધીરજપૂર્વક ઓબ્ઝર્વ કર્યું આ કપલને. ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટીક. પેલો જે માણસ હતો, જેના આપણે ઉપર પિક્ચર જોયું હતું, એના હાથમાં લાકડી હતી તે. ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ મતલબ બિલ ચૂકવ્યા પછી, પુલ્ડ આઉટ એટલે એણે ખેંચી કાઢી અ વ્હાઇટ સ્ટીક, સફેદ લાકડી. અને ટેપ્ડ હિઝ વે. ટેપ એટલે ખબર પડે ને, પેલા જે અંધ લોકો હોય એના હાથમાં એક લાકડી હોય તો કેમ ટક 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 લાકડી જમીન સાથે અથડાવતા એ આગળ વધતા હોય. ટેપ્ડ હિઝ વે ટુવર્ડ્સ ધ ગેટ એટલે ગેટ તરફ એ આગળ વધ્યા. હવે માનસી તો બિલકુલ એને જોઈ રહી છે. કાઉન્ટર પાસે જે પેલો ક્લર્ક હતો ને, એ બોલે છે, હી ઇઝ અ બ્રેવ મેન. આ ભાઈ જે છે ને, ખૂબ બહાદુર માણસ છે. પેલા આંધળા ભાઈની વાત કરે છે. ધ ક્લર્ક એટ ધ કાઉન્ટર સેડ. પેલી માનસીને કહે છે, મોસ્ટ ઓફ અસ વુડ ગીવ અપ. ગીવ અપ એટલે છોડી દેવું, હિંમત હારી જવી, છોડી દેવું અથવા તો હિંમત હારી જવી. ઇફ વી વર બ્લાઇન્ડ એટલે આંધળું થવું, એટ સચ અ યંગ એજ. પેલો ક્લર્ક એને એમ કહે છે, આટલી યંગ એજનો મતલબ નાની ઉંમર. આટલી નાની ઉંમરમાં આપણે જો આંધળા થાય ને, મોટા ભાગના હિંમત હારી જાય. પણ ડ્યુરિંગ હિઝ રિકવર એટલે સાજા થવું તે. રિકવર એટલે સાજા થવું તે. હવે અહીંયા જે દેખાતું નથી, વાસ્તવમાં ત્યાં હી છે. ડ્યુરિંગ હિઝ રિકવરી હી મેડ અ વો. મેડ અ વો એટલે પ્રતિજ્ઞા લીધી એણે. વો એટલે પ્રતિજ્ઞા. દેટ ઇઝ લાઈફ વુડ નોટ ચેન્જ. પેલો જે સાજો થઈ રહ્યો હતો, કોઈ હિસાબે એક્સિડન્ટલી કે કંઈક પ્રોબ્લેમ થયેલી હતી, ભાઈની આંખો જતી રહી, પણ જ્યારે સાજો થઈ રહ્યો હતો ને ત્યારે એણે પ્રતિજ્ઞા લીધી કે હું મારી જિંદગીને બદલવા નહીં દઉં. સો એટલે જ એઝ બિફોર, અગાઉની જેમ જ, અગાઉ એને જ્યારે આંખો હતી ત્યારે 800 જોવા માટે આવતો હતો, એ જ રીતે, મતલબ અહીંયા એઝ બિફોર એટલે અગાઉની જેમ જ. હી એન્ડ હિઝ વાઇફ કમ ઇન. એ અને એની પત્ની બે અહીંયા આવે છે. વેનેવર એટલે જ્યારે ધેર ઇઝ અ ન્યૂ આર્ટ શો. અહીંયા અમારા આ જે મ્યુઝિયમમાં કોઈ નવો આર્ટ શો હોય ત્યારે આ ભાઈ એની પત્ની સાથે આ શો જોવા માટે આવે છે. માનસી કહે, બટ વોટ ડઝ હી ગેટ આઉટ ઓફ ધ આર્ટ. અહીંયા ગેટ આઉટનો મતલબ થાય સમજવું.
માનસી એને એમ કહે છે પણ આ ભાઈ એને હવે આર્ટમાં શું સમજ પડે, એ કાન્ટ સી, એને ક્યાં દેખાય છે? તો પેલો ક્લર્ક એને કહે છે કાન્ટ સી, એને નથી દેખાતું એમ? યુ આર રોંગ, તમે ખોટા છો બેન. હી સીઝ અ લોટ, એને ઘણું બધું દેખાય છે. કેટલું? મોર દેન યુ ઓર આઈ ડુ. તમને કે મને દેખાય છે ને એના કરતાં વધારે દેખાય છે. આ જે ડુ છે ને એ આ આગળ જે ક્રિયાપદ હોય ને એ બતાવતું, એટલે એનો મતલબ થાય સી. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઇચ પેઇન્ટિંગ, એમની પત્ની ડિસ્ક્રાઇબ્સ એટલે વર્ણન કરે છે. ઇચ પેઇન્ટિંગ એટલે પ્રત્યેકે પ્રત્યેક પેઇન્ટિંગ. થ્રુ હિઝ માઇન્ડ્સ આઈ, અને આમ તો વાસ્તવમાં અહીંયા કોમા હોવું જોઈએ. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઇચ પેઇન્ટિંગ, એની પત્ની એક એક પેઇન્ટિંગ એને વર્ણવે છે, અને થ્રુ હિઝ માઇન્ડ્સ આઈ હી કેન સી. અને અહીંયાથી હું જરાક ફૂલ સ્ટોપ આ હોવો ન જોઈએ અહીંયા. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઇચ પેઇન્ટિંગ અને થ્રુ હિઝ માઇન્ડ્સ આઈ હી કેન સી. એની પત્ની એક એક ચિત્રનું વર્ણન કરે છે, અને થ્રુ એટલે દ્વારા, મારફત. પેલો ભાઈ એના મનની આંખો દ્વારા, માઇન્ડ્સ આઈ એટલે મનની આંખો દ્વારા એ બધું જુએ છે. હવે પેલું કપલ તો જતું રહ્યું. માનસી ત્યાં ઊભી ઊભી વિચાર કરે છે, અને અહીંયાથી એને કંઈક નવું જાણવા મળે છે, એનામાં નવી દ્રષ્ટિ ખીલે છે. માનસી લર્ન સમથિંગ અબાઉટ પેશન્સ, કરેજ એન્ડ લવ ધેટ ડે. એ દિવસે માનસીએ શીખ્યું, શીખવા એને મળ્યું. શું? સમથિંગ અબાઉટ પેશન્સ એટલે ધીરજ. પેશન્સનો મતલબ થાય ધીરજ. કરેજનો મતલબ થાય હિંમત, અને લવ એટલે પ્રેમ. માનસીને એ દિવસે 3 વસ્તુ શીખવા મળી. ધીરજ કોને કહેવાય, હિંમત કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય. હવે એને ધીરજ કોની ગમી છે? શી સો ધ પેશન્સ ઓફ યંગ વાઇફ. એણે જોયું પેલી જે યુવાન પત્ની હતી એની જે ધીરજ હતી ને એ અદ્ભુત હતું. ડિસ્ક્રાઇબિંગ પેઇન્ટિંગ્સ ટુ અ પર્સન વિધાઉટ સાઇટ. અને એ પત્ની એ વ્યક્તિને ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરતી હતી પેઇન્ટિંગ્સનું, ટુ અ પર્સન એ વ્યક્તિ, વિધાઉટ સાઇટ, સાઇટ એટલે દ્રષ્ટિ. જે વ્યક્તિને દ્રષ્ટિ નથી, જે વ્યક્તિ આંધળો છે, એ વ્યક્તિને અત્યંત ધીરજ સાથે આ પેઇન્ટિંગની એને વર્ણન કરી આપતી હતી. ધ કરેજ ઓફ હસબન્ડ એટલે આ ધીરજનો ગુણ એને પત્નીમાં દેખાય છે. કરેજ ઓફ હસબન્ડ, કરેજ એને કોની દેખાય છે? પતિની. હુ વુડ નોટ અલાવ બ્લાઇન્ડનેસ ટુ ઓલ્ટર હિઝ લાઈફ, કે જેણે બ્લાઇન્ડનેસને, બ્લાઇન્ડનેસ એટલે અંધત્વને, અલાવ મંજૂરી ના આપી, રજા ના આપી, આવવા નથી દીધું, ટુ ઓલ્ટર હિઝ લાઈફ એટલે જિંદગીને બદલવા માટે. પતિની હિંમત એને ગમી ગઈ. પોતે આંધળો હતો પણ પોતાના અંધત્વને કારણે પોતાની જિંદગીને એણે બદલવા ન દીધી. માણસમાં હિંમત હોવી જરૂરી છે, આ એ બતાવે છે. માનસી વિટનેસ્ડ, વિટનેસ એટલે સાક્ષી ભાવે જોવું, વિટનેસ એટલે સાક્ષી. અહીંયા જોવું. ધ લવ શેર્ડ બાય ધ 2 people as she watched this couple walk away with their arms intertwined. માનસી વિટનેસ એટલે માનસીએ જોયું. શું જોયું? ધ લવ, પ્રેમ. શેર્ડ બાય 2 people, જે 2 લોકોની વચ્ચે શેર થતો હતો, વહેંચાયેલો હતો. એ શી વોચડ, જેવી એ જોતી હતી, ધીસ કપલ, આ કપલને, વોક હવે ચાલતું જતું હતું, વિથ ધેર આર્મ્સ ઇન્ટરવિન્ડ. ઇન્ટરવિન્ડ એટલે હાથમાં હાથ રાખીને, હાથમાં હાથ રાખીને. આ કપલ જ્યારે હાથમાં હાથ રાખીને જતું હતું, માનસીએ જોયું કે પ્રેમ જે છે ને ખરેખર આ પ્રેમ છે. રિયલી હર વર્ડ્સ આર હિઝ વિઝન, સેટ માનસીને. માનસી ત્યારે બોલી ખરેખર પેલા બેનના જે શબ્દો છે એ પેલા ભાઈની દ્રષ્ટિ છે, એનું વિઝન છે. તો વળી પાછું જ્યારે તમને ટાઈમ મળે ત્યારે આ વિડીયોને વારંવાર જોજો. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. તમે અત્યારે કોરોના વાયરસને કારણે ક્વોરન્ટીન થયેલા છો, હોમ ક્વોરન્ટીન.
એક અર્થમાં આપણે બધા પુરાયેલા છીએ, છતાં અભ્યાસ માટે આપણે આગળ વધી રહ્યા છીએ. આમાં તમારી પણ હિંમત છે. તો વિડીયોને વારંવાર જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ.